કેમ છો? સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. હલકું ફૂલકું અને ઓછા તેલવાળા નાસ્તાની રેસીપી શેર કરી રહી છું. મને ખાતરી છે તમને બહુ જ ગમશે. એના માટે મેં અહીંયા મગની ફોતરાવાળી દાળ 1 કપ જેટલી લીધી છે. કોઈ બી ઘરની 1 વાટકીનું કે મેઝરિંગ કપનું માપ લઈને 1 વાટકી જેટલી આપણે ફોતરા દાળ લેવાની છે. એને 2 થી 3 પાણીથી આપણે સરસ રીતે વોશ કરીશું, જેથી એની અંદર જે બી માટીનો અને કેમિકલનો ભાગ હોય એ બધું નીકળી જાય. જો કંઈક આવી રીતે જ્યારે સરસ રીતે વોશ કરી દઈએ ને તો એને પાણીમાંથી બરોબર નિતારી દેવાની. થોડો બી પાણીનો ભાગ ના રહેવો જોઈએ. હવે ડાયરેક્ટ આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. વગર પાણીએ આપણે એને ક્રશ કરવાનું છે, જેથી એનું એક સરસ પાવડર જેવું બનીને રેડી થઈ જાય. આખું એનું ઝીણું પાવડર નથી કરી દેવાનું. આવી રીતે થોડી થોડી દાળ આખી દેખાય ને એવી જ રીતે આપણે એને વાટવાની છે. હવે શું કરવાનું, જે વાટકીના મદદથી આપણે દાળ લીધી છે ને એ જ વાટકીના મદદથી એકદમ ગરમ પાણી આપણે લેવાનું છે, 1.5 વાટકી જેટલું. બસ 1.5 વાટકી જેટલું પાણીનો જ ઉપયોગ કરવાનો, એનાથી વધારે નહીં કરવાનો. હવે બરોબર બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને તો 1 વાટકી જેટલો આપણે આમાં સોજી લેવાની છે. જે વાટકીના મદદથી દાળ લીધી છે એ જ વાટકીના મદદથી આપણે સોજી લેવાની છે. માપનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. એટલે મેં તમને કીધું કોઈ બી 1 વાટકી કે મેઝરિંગ કપનું માપ લઈને આપણે બધી વસ્તુ માપીને જ લેવાની છે. બધાને હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે શું થશે કે જે આપણી દાળ છે એ આપણે પહેલેથી પલાળી નથી, અને જે સોજી છે એને બી ફૂલવાનો ટાઈમ જોઈએ. તો આપણી જોડે એટલો બધો ટાઈમ ના હોય અને આપણે ઝટપટ રેસીપી બનાવી હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે. હવે શું કરીશું, બધાને સરસ રીતે મિક્સ કરીને 10 થી 15 મિનિટ માટે જ એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજી બધી તૈયારી કરીએ. એક કાણાવાળી જાળી ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું, જેથી જે આપણો નાસ્તો છે નીચે ચોટે નહીં. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા એક કાચું બટેકું લીધું છે. આ સાઈઝ મીડિયમ સાઇઝનું બટેકું છે. એને આપણે મોટું કદુકસ કરવાનું છે. બહુ ઝીણી છીણ નથી કરવાની, એને આપણે મોટું કદુકસ કરીશું. અને મેં હવે અહીંયા એક નાની સાઇઝનું ગાજર લીધું છે. ગાજર હોય તો તમે નાખી શકો છો, ના હોય તો પણ ચાલે. હવે ગાજરને પણ આપણે મોટું જ કદુકસ કરી દઈશું. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે ગાજરને અને બટેકાને આપણે કદુકસ કરી દેવાનું છે. હવે ગાજરમાં અને બટેકામાં પાણીનો ભાગ બહુ હોય એટલે આપણે શું કરીશું, એને આવી રીતે દબાઈને ગાજરમાંથી અને બટેકામાંથી બધું પાણી આપણે કાઢી લેવાનું છે, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે કાઢીને એક મોટા વાસણમાં એને આપણે છૂટા કરી દઈશું. ગાજરમાંથી અને બટેકામાંથી પાણી કાઢવું બહુ જ જરૂરી છે. કેમ જરૂરી છે આગળ હું તમને બતાવીશ. હવે શું કરીશું, 15 મિનિટ થઈ જાય ને એટલે આપણે બેટરને ચેક કરી લેવાનું. દાળ બી સરસ રીતે ફૂલી ગઈ છે અને જે આપણી સૂજી છે એ પણ સરસ રીતે ફૂલી ગઈ છે. અને જો કેટલું ઘટ એનું બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે એ દાળ અને સૂજીવાળું બેટર આપણે બટેકા અને ગાજરની ઉપર લઈ લઈશું. જો કેટલું સરસ દેખાય છે. હવે આપણે એને સહેજ ફેલાઈ દઈશું. 2 ચમચી જેટલું મેં આમાં ઘરનું દહીં લીધું છે. બહુ ખાટું દહીં નહીં લેવાનું. હવે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું ખાવાનું તેલ લીધું છે, જેથી આપણો નાસ્તો એકદમ પોચો અને સારો બને. કઢી પત્તાને પણ મેં અહીંયા એકદમ ઝીણા સમારી લીધા છે. 2 લીલા મરચાંને પણ આપણે સમારીને ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું મેં આમાં કાળા મરી પાવડર ઉમેર્યું અને સ્વાદ મુજબ આપણે આમાં મીઠું ઉમેરવાનું છે. હવે બધાને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે મિક્સ કરીએ અને આપણને લાગે કે હજુ પણ લોટ બહુ ઢીલો થઈ ગયો છે અને બહુ પાણી છૂટ્યું છે, તો આપણે હવે એમાં ફરીથી 3 ચમચી જેટલું સોજી ઉમેરીશું. આપણે લોટ બહુ ઢીલો નથી રાખવાનો, આમ સહેજ લોટ બંધાય એવો હોય ને એવું કરવાનું છે. એટલે 3 થી 4 ચમચી જેટલું બીજું સોજી ઉમેરીને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો જે ખાવાની સોડા આવે છે એ 1/4 ચમચી જેટલી આપણે ખાવાની સોડા ઉમેરીશું. એની ઉપર નાય આપણે લીંબુ ઉમેરવાનું છે કે નાય સહેજ બી પાણી ઉમેરવાનું છે. એના વગર જ એકદમ સરસ રીતે આપણે સોડાને લોટની જોડે મિક્સ કરવાનું છે. જો કંઈક આવી રીતે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી થોડો આવી રીતે હાથમાં લોટ લઈને એના ગોળા વાળવાના. ગોળા વળાઈ જાય એટલે આંગળી ઉપર મૂકીને આવી રીતે એને દબાઈ દેવાનું અને વચ્ચે આવી રીતે એની વચ્ચે કાણા કરી દેવાના છે, જેથી આપણે એને સરસ મેદુવાળા જેવો શેપ આપી શકીએ. બસ આવી જ રીતે આપણે મેદુવાળા જેવો શેપ આપીને એને રેડી કરી દેવાનું. અને જે કાણાવાળી જાળી ઉપર આપણે તેલ લગાવીને રેડી કર્યું હતું એની ઉપર આવી રીતે મૂકી દેવાનું છે. તમે ઈચ્છો તો એને ટિક્કીનો શેપ બી આપી શકો છો કે તમે એના બોલ્સ પણ બનાવી શકો છો. પણ આવી રીતે જ્યારે આપણે મેદુવાળા જેવું શેપ આપીએ છીએ તો ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે. બસ આવી જ રીતે. એટલે મેં પાછળથી સોજી ઉમેરી હતી, કારણ કે આવી રીતે લોટ બંધાતો નહોતો. આવી રીતે સરસ લોટ બંધાય એટલો આપણો કાઠો લોટ હોવો જોઈએ. બહુ કાઠો બી નહીં રાખવાનો કે બહુ ઢીલો બી નહીં રાખવાનો, એકદમ મીડિયમ લોટ રાખવાનો, જેથી આપણા જે આ નાસ્તો છે એકદમ પરફેક્ટ પોચા હલકા ફુલકા બનીને રેડી થાય. બસ આવી જ રીતે જ્યારે આપણે આવી રીતે બધા મેદુવાળાના શેપ આપીને નાસ્તાને બનાવી દઈએ તો એને 10 થી 12 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવાનું છે.
10 થી 12 મિનિટમાં જ એકદમ સરસ સ્ટીમ પણ થઈ જાય છે અને તમે જુઓ કેટલું સરસ નાસ્તો ફૂલી પણ ગયો છે. બસ હવે આને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. જ્યારે ઠંડુ થાય ને તો ઓટોમેટિકલી થાળીમાંથી છૂટા પડી જાય છે, જો કંઈક આવી રીતે. અને જો કેટલો સરસ નાસ્તો બનીને રેડી છે. આવી જ રીતે આપણે બધા નાસ્તાને સ્ટીમ કરીને રેડી કરી દેવાનું છે. હવે આ નાસ્તાને તમે એમનેમ બી ચટણી સાથે પણ ખાઈ શકો છો, પણ આપણે એને બહુ જ સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે એક કઢાઈ લઈ લઈશું. એની અંદર થોડુંક જ તેલ ઉમેરવાનું છે. એની અંદર અડધી ચમચી જેટલું આપણે રાઈ દાણા ઉમેરીશું અને એની જોડે 2 ચમચી જેટલું મેં અહીંયા સફેદ તલ લીધા છે, જોડે જ ઉમેરી દેવાના. અને 2 ચમચી જેટલું મેં આમાં નારિયેળની છીણ લીધી છે. એક ખરેખર બહુ જ સરસ લાગે છે. 2 લીલા મરચાંને પણ આપણે ઝીણા સમારીને ઉમેરીશું અને 2 ચમચી જેટલું મેં અહીંયા ભાજી પાઉં મસાલા લીધું છે. 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર. બધાને એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શેકવાનું છે. અને લાગે કે જ્યારે એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે તો 1/4 કપ જેટલું આપણે આમાં પાણી ઉમેરીશું. અડધી વાટકીથી અડધું એટલે 1/4 વાટકી જેટલું આપણે આમાં પાણી ઉમેરવાનું છે. બધાને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે આપણે પાણીને અને તેલને સરસ રીતે ઉકાળવાનું છે. જ્યારે લાગે કે એકદમ સરસ રીતે આપણો મસાલો ઉકળી ગયો છે, આપણે પાણીનો ભાગ એટલે ઉમેર્યું છે કે જેથી આ જે મસાલા છે આપણા નાસ્તાની ઉપર સરસ રીતે ચોંટી શકે. પછી લાગે કે જ્યારે સરસ રીતે ઉપર તેલ દેખાવા લાગ્યું છે પછી બધા નાસ્તાને આપણે એમાં ઉમેરી દઈશું અને બરોબર આપણે મિક્સ કરવાનું છે, જેથી ઓછા તેલવાળું અને એકદમ ચટપટું અને ઝટપટ બની જાય એવો નાસ્તો આપણો બનીને રેડી થઈ જાય. જો બધાને જ્યારે આપણે સરસ રીતે મિક્સ કરીએ ને તો જે આપણો મસાલો કર્યો છે એ આપણા નાસ્તાની ઉપર બહુ સરસ રીતે ચોંટી ગયું છે ને. બસ આવી જ રીતે એકદમ સરસ રીતે આપણે બધાને મિક્સ કરી દેવાનું છે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી 1 મિનિટ માટે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની, 1 મિનિટ પછી બંધ કરી દેવાની. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એની પર કોથમીર ભભરાવાનું અને જો કેટલું ટેસ્ટી, ઓછા તેલવાળું અને ઝટપટ બની જાય એવો નાસ્તો આપણો રેડી છે. આને તમે સવારના નાસ્તામાં, રાતના જમવામાં કે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. આજની નાસ્તાની રેસીપી થોડી બી તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવી જ રીતે નવી નવી રેસીપી જોવા માંગતા હો જે એકદમ સહેલી પણ હોય અને ઘરમાં જ પડી બધી વસ્તુથી બની જતી હોય એવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.